તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્થિક આત્મરક્ષાના આહવાનને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ ઝીલી લીધું છે। પીએમના આહવાન બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી, જેમાં નિર્ણય કર્યો કે ઈંધણની બચત કરવા હવે તેઓ Z+ સુરક્ષાનો કાફલો અને રાજ્યના પ્રવાસોમાં હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીનો ત્યાગ કરશે। રાજ્યપાલ હવે એસટી બસ, ટ્રેન અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે। આ ઉપરાંત રાજ્યપાલે પોતાના સુરક્ષા કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ન્યૂનતમ રાખવા માટે આદેશ આપ્યા છે। એટલું જ નહીં, રાજ્યની તમામ યુનિવર્સિટીઓને સપ્તાહમાં એક દિવસ કમ્બશન એન્જિન મુક્ત દિવસ તરીકે ઉજવવા અને વિદ્યાર્થીઓને સાયકલ કે ઇલેક્ટ્રિક વાહન વાપરવા માટે અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યપાલે પોતાના સુરક્ષા કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ન્યૂનતમ રાખવા માટે આદેશ આપ્યા છે। એટલું જ નહીં, રાજ્યની તમામ યુનિવર્સિટીઓને સપ્તાહમાં એક દિવસ કમ્બશન એન્જિન મુક્ત દિવસ તરીકે ઉજવવા અને વિદ્યાર્થીઓને સાયકલ કે ઇલેક્ટ્રિક વાહન વાપરવા માટે અપીલ કરવામાં આવી છે।